બહુચર્ચિત કેસ એવા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલ ષડયંત્રના મુખ્ય ડોક્ટર કે જેના હાથે દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા તેવા ડોક્ટર પ્રશાંત વિજીરાણી આટલા દિવસોથી ધરપકડથી દૂર હતા। ત્યારે તાજેતરમાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી અને પોલીસ દ્વારા ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વિજીરાણીની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દ્વારા સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીઓના મૃત્યુ થયા હતા અને PMJAY યોજનામાં લાભ લેવા ડોક્ટર સહિતની ટીમ દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું હોવાના આરોપ છે। ડોક્ટર પ્રશાંત વિજીરાણી અને ડોક્ટર સંજય પોટલિયા, રાજશ્રી કોઠારી તથા ચિરાગ રાજપૂત અને CEO સહિતના લોકો સામે ગુનો નોંધાયો। બોપલ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) તથા GP એક્ટ કલમ 135 મુજબના હત્યાના આરોપી ખ્યાતિ હોસ્પિટલના વિરેન્દ્ર પટેરિયાનાઓને અટક કરીને ગુનાવાળી જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા। આ ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં સર્જરી કરનાર ડોક્ટર પ્રશાંત વિજીરાણીને ધરપકડ કર્યા બાદ મેડિકલ તપાસ માટે સોલા સિવિલમાં રજૂ કરવામાં આવ્યો હતો। મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યા, અમદાવાદ।